An attempted molestation has been reported from Bangsnanta Bahabar in Gujarat. According to report, a Jain nun was attacked by two men when she was returning home from work. However, fortunately, the alleged molesters fled the scene when the nun screamed to defend herself. The incident had raised concern on women's safety in the area, with the Barbar Jain community filing an FIR at the police station. Investigation has started to identify the alleged accused. The Jain Sangh has meanwhile demanded protection and arrest of the accused at the earliest. આજ રોજ બપોરે 2 વાગ્યાના અરસામાં સાધ્વીજી મારા સાહેબ થલ્લે જવા એટલે વાડામાં ગયા હતા. ત્યાં કોઈ 2 છોકરાઓ, એક વ્હાઇટ શર્ટ પહેરેલો હતો અને એક ભૂખરા કલરનું ચેક્સનું પેન્ટ શર્ટ પહેરેલું હતું. આ લોકોએ છેડતીના પ્રયત્ન કર્યા, પણ મારા સાહેબની બૂમાબૂમ થવાથી કોઈ લોકો આવી જવાથી ભાગી ગયા છે. એ લોકો આના માટે સત્વરે તાત્કાલિક પગલાં લઈ વહેલામાં વહેલી તકે આવા અનિષ્ટ તત્વોને જલ્દીમાં જલ્દી પકડાય અને એ લોકોને સજા થાય તેવો જૈન સમાજ ઈચ્છે છે. આજે બાબર ધર્મનગરી કહેવાય અને આ ધર્મનગરીની અંદર આવું બને એ બિલકુલ શોભાસ્પદ નથી. બાબરની અંદર મારા સાહેબ જોડે જે ઘટના બની એને અમે વખોડીએ છીએ અને એની ભયંકર નિંદા કરીએ છીએ. અને જે આરોપી છે ભાગી ગયા છે એ હર હાલતમાં 12 કલાકની અંદર પકડી લાવે એવી અમે રજૂઆત કરીએ છીએ. અને આ ભાભર પોલીસ અને ભાભર ગામ માટે પણ સારું છે, નહીં તો ભાભર ગામ માટે પણ આ એક કલંક છે. અત્યારે ભાભર જૈન સંઘમાં જે સાધ્વીજી મહારાજ સાહેબ ઉપર રાક્ષસી કૃત્યવાળાએ જે હીન કૃત્ય કર્યું છે તેનાથી અમારો જૈન સમાજ સંપૂર્ણ દુઃખની લાગણી અનુભવે છે. અને આવા તત્વોને તાકીદે જેલના સળિયા પાછળ ધકેલીને દુનિયાને યાદ રહે તેવો એમને સજા કરવી જોઈએ એવું અમારું જૈન સમાજનું માનવું છે અને એવી મારી માંગ છે.